અનંત ગણું ફળ આપતું વ્રત એટલે અનંત ચૌદસ. આ અનંત ચૌદસ એ ભાદરવા માસની અંજવાળી ચૌદસના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અનંત ચૌદસ નામનું વ્રત કરવામાં આવે છે. વ્રત કરનાર સ્ત્રીએ કે પુરુષે પ્રાતઃકાળે સ્નાનાદિથી પવિત્ર થઈ એક બાજોટ ઉપર કેળાના પાનનો મંડપ બાંધવો અને ત્યારબાદ ત્રાંબાનો જળ ભરેલો એક કુંભ મૂકવો અને તે કુંભ ઉપર દુર્વાના બનેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી એ શેષનાગની પૂજા કરવી અને ત્યારબાદ એક સૂતરનો દોરો લઈ તે દોરાને 14 ગાંઠ વાળી એ દોરો ડાબા હાથના કાંડે બાંધવો. વ્રતના દિવસે જાગરણ કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, બ્રાહ્મણોને જમાડવા અને ગાયનું દાન કરવું. જો ગાયનું દાન શક્ય ન હોય તો ચાંદીની ગાયનું પણ દાન કરી શકાય છે અને કોરા વસ્ત્રનું પણ દાન કરવું. આ રીતે આ વ્રત 14 વર્ષ સુધી કરવામાં આવે છે અને વ્રત કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને અંતે એ વ્યક્તિને અનંત સ્વરૂપ ભગવાન વિષ્ણુના ચરણોમાં વાસ મળે છે. જય શ્રી કૃષ્ણ.